હેલો વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ કેતન ચોટલિયા। આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું ધોરણ 11 અને 12 નું સૌથી મહત્વનો ટોપિક ફંક્શન અને એમાં પણ શોવિંગ પર્પસ, જે ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે। યસ, તમને બધાને ખબર છે કોઈને કોઈ ફંક્શનનો કોઈને કોઈ જગ્યાએ રિયલ લાઈફમાં ઉપયોગ છે। તો આ ફંક્શનનો ઉપયોગ ક્યાં? તો આ ફંક્શનનો ઉપયોગ છે હેતુ દર્શાવવા માટે। તમે કેટલા એવા વાક્ય આખા દિવસમાં બોલો છો જેમાં હેતુ હોય છે? ફોર એક્ઝામ્પલ, મહેશ જીમમાં જાય છે કે જેથી એનું પેટ ઉતારી શકે। તે ઝડપથી મહેનત કરે છે, તે ઝડપથી કાર ચલાવે છે કે જેથી એરપોર્ટ પર સમયસર પહોંચી શકે। તે એક્ઝામમાં સખત મહેનત કરે છે કે જેથી સારા માર્ક્સ મેળવી શકે। તો અહીંયા બધામાં તમને પાછળ હેતુ દેખાય છે। તો જ્યારે હેતુ દર્શાવવાની વાત હોય ત્યારે આવે શોવિંગ પર્પસ। યસ, તમને બધાને ખબર છે બધા જ ફંક્શનની અમુક એવી હિન્ટ છે, અમુક એવા કીવર્ડ છે જેની મદદથી એ ફંક્શનને આપણે આસાનીથી યાદ રાખીએ છીએ। તો શોવિંગ પર્પસમાં સો ધેટ, in order that, ત્યારબાદ in order to, ત્યારબાદ with a view to, for, આ 7 હિન્ટ છે તમારી શોવિંગ પર્પસની। થોડું આ બધા શબ્દોનું ગુજરાતી જોઈએ તો સો ધેટ, in order that અને that નું ગુજરાતી થશે જેથી કરીને। ત્યારબાદ નીચેના ચારેયનું ગુજરાતી છે ના હેતુથી, ના હેતુથી। તો આશા રાખું છું તમને હિન્ટ અને એનું ગુજરાતી સમજાઈ ગયું હશે। હવે જે હિન્ટ છે એની વાક્ય રચનાને સમજીએ જેથી તમે સરળતાથી તમે કન્સેપ્ટ સમજી શકો। તો આરામથી તમે કન્સેપ્ટ સમજી શકો એના માટે હું થોડો સાઈડ થઈ જાઉં છું અને આખું જ લખાણ પ્રેઝન્ટેશન જે ખૂબ જ સરસ મજાનું છે જેનાથી તમને આખું ફંક્શન સરળતાથી સમજાશે। યસ, તો જોઈએ સૌથી પહેલા 3 હિન્ટ। યસ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટ। આ હિન્ટને સમજવા માટે આની પહેલા મારે એક આગળ વાક્ય જોશે અને ત્યારબાદ પછી એક વાક્ય જોશે જે હશે કર્તા પ્લસ એમએ। એમએ મતલબ મોડલ ઓક્ઝિલરી, ત્યારબાદ V1, કેમ કે મોડલ ઓક્ઝિલરીની પાછળ હંમેશા V1 આવે, ત્યારબાદ કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દો। હવે સવાલ ઉભો એ થાય મોડલ ઓક્ઝિલરી તો બહુ બધી છે, એમાંથી કઈ લેવી? તો એ તમને હું ચાર્ટ સ્વરૂપે આપું છું જે તમે જોઈ શકો છો। કેન, મે, વિલ, શેલ, કુડ, વુડ અને માઇટ, આટલી મોડલ ઓક્ઝિલરી તમારે લેવાની છે। હવે સવાલ ઉભો એ થાય કે અહીંયા મેં બોક્સ બનાવેલા છે, આ બોક્સનો મતલબ શું? યસ, તો મોડલ ઓક્ઝિલરી કઈ લેવી, ઉપરનો પાર્ટ લેવો કે નીચેનો પાર્ટ લેવો એનો આધાર રાખે છે આગળના વાક્ય પર। યસ, જો આગળનું વાક્ય વર્તમાન કાળનું હોય તો એ પ્રમાણે મોડલ ઓક્ઝિલરી લેવાની, જો આગળનું વાક્ય ભૂતકાળનું હોય તો તમારે એ પ્રમાણે મોડલ ઓક્ઝિલરી લેવાની। તો વધારે એક્ઝામ્પલથી આપણે સમજીએ। યસ, તો આ જે 4 છે મતલબ વર્તમાન કાળ જો આગળનું વાક્ય હશે તો તમારે કેન, મે, વિલ અને શેલ લેવાનું। જોઈએ એક એક્ઝામ્પલ જેથી તમે સરળતાથી સમજી શકો। આઈ ડ્રાઈવ ધ કાર ફાસ્ટ સો ધેટ આઈ કેન રીચ ધ એરપોર્ટ ઇન ટાઈમ। હું ઝડપથી કાર ચલાવું છું કે જેથી એરપોર્ટ પર સમયસર પહોંચી શકું। તમે જોઈ શકો છો ડ્રાઈવ એટલે કે ક્રિયાપદનું V1 છે અને આઈ સાથે છે, એનો મતલબ સાદો વર્તમાન કાળ છે, એટલે મેં અહીંયા મોડલ ઓક્ઝિલરી કેનનો ઉપયોગ કરેલો છે। યસ, અહીંયા કેન સિવાય આપણે મે પણ વાપરી શકીએ, વિલ પણ વાપરી શકીએ અને સેલ પણ વાપરી શકીએ। તો આશા રાખું છું તમને આ કન્સેપ્ટ સમજાઈ ગયો હશે કે આગળનું વાક્ય વર્તમાન કાળનું છે એટલે સો ધેટ પછી તમારે કેન, મે, વિલ અથવા તો શેલ વાળી રચના લેવાની। યસ, તમે જોઈ શકો છો અહીંયા। યસ, આવી રીતે જો અહીંયા વાક્ય ભૂતકાળનું હોય, આગળનું વાક્ય ભૂતકાળનું હોય, પછી તમારે આ 3 કીવર્ડમાંથી કોઈ પણ લેવો હોય તો પાછળ મોડલ ઓક્ઝિલરી તમારે કુડ, વુડ અથવા તો માઇટ લેવી પડે। તો એનું એક્ઝામ્પલ પણ જોઈએ, તમે જોઈ શકો છો। આઈ ડ્રોવ ધ કાર ફાસ્ટ, અહીંયા સાદો ભૂતકાળ છે મતલબ V2 છે એટલે તમને નીચે કુડ દેખાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે આખી સ્લાઇડનો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો જેથી તમને સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટની વાક્ય રચના આરામથી સમજાઈ જાય। ખૂબ જ સરળ છે। આ ત્રણેયની હિન્ટની આગળ એક વાક્ય હોય છે અને ત્રણેયની હિન્ટની પાછળ તમારે મોડલ ઓક્ઝિલરી વાપરવાની છે। અને કઈ મોડલ ઓક્ઝિલરી વાપરવાની એ મેં તમને 2 બોક્સમાં આપેલા છે। ઉપરની મોડલ ઓક્ઝિલરી જો આગળનું વાક્ય વર્તમાન કાળ હોય તો લેવાની છે, નીચેની મોડલ ઓક્ઝિલરી જો આગળનું વાક્ય ભૂતકાળનું હોય તો લેવાનું છે, જેના એક્ઝામ્પલ પણ તમને ડાબી બાજુ જોવા મળે છે। આઈ ડ્રાઈવ ધ કાર ફાસ્ટ સો ધેટ આઈ કેન રીચ ધ એરપોર્ટ ઇન ટાઈમ। આઈ ડ્રોવ ધ કાર ફાસ્ટ સો ધેટ આઈ કુડ રીચ ધ એરપોર્ટ ઇન ટાઈમ। તો મિત્રો, આશા રાખું છું જે પાર્ટ સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટનો છે એ તમે સમજી ગયા હશો। તો પછીની 4 રચના સમજવી તો ખૂબ જ સરળ છે, ચલો તો એ પણ જોઈ લઈએ। યસ, નેક્સ્ટ ઇન ઓર્ડર ટુ અને ટુ, આ 2 હિન્ટ, એની આગળ પણ એક વાક્ય હોય છે જે આગળ સિસ્ટમ હતી એ પ્રમાણે અને આની પાછળ ડાયરેક્ટ ક્રિયાપદનું પહેલું રૂપ હોય છે, ત્યારબાદ કર્મ હોય છે અને ત્યારબાદ હોય છે અન્ય શબ્દ। તો અહીંયા તમારે કોઈ મોડલ ઓક્ઝિલરીનો રોલ
આ હિન્ટમાં નથી. ઇન ઓર્ડર ટુ અને ટુ પછી તરત તમારે લેવાનું છે ક્રિયાપદનું પહેલું રૂપ. અહીંયા કોઈ મોડલ ઓક્ઝિલરીનો રોલ નથી, તો આગળના વાક્ય પર આધાર રાખવો પડતો નથી. એટલે ડાયરેક્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ. આગળ જે વાક્ય હતું એ જ વાક્ય મેં લીધેલું છે, આઈ ડ્રાઈવ ધ કાર ફાસ્ટ ઇન ઓર્ડર ટુ. ડાયરેક્ટ ક્રિયાપદનું પહેલું રૂપ, રીચ ધ એરપોર્ટ ઇન ટાઈમ. અહીંયા આગળ કયો કાળ છે એના સાથે આપણે કોઈ લેવા દેવા નથી. આ જ વાક્યને આપણે ટુ થી બનાવેલું તમે જોઈ શકો છો. ઓનલી ચેન્જ બંનેમાં એ છે, એકમાં ઇન ઓર્ડર ટુ છે, એકમાં ખાલી ટુ છે, અને બંનેમાં આગળ સાદો વર્તમાન કાળ છે, છતાં પણ એને કોઈ લેવા દેવા નથી. ડાયરેક્ટ આપણે ક્રિયાપદનું V1 અને અહીંયા પણ V1 રીચ લીધેલું છે. યસ. હવે આ જ વાક્યને સાદા ભૂતકાળમાં લઈએ. જો આઈ ડ્રોવ ધ કાર ફાસ્ટ ઇન ઓર્ડર ટુ રીચ ધ એરપોર્ટ ઇન ટાઈમ, અને છેલ્લે ટુ થી બનાવીએ. મિત્રો હવે તમે બધા વાક્યોને તમે નોટિસ કરશો તો તમને ખ્યાલ આવશે, બધા જ હિન્ટની પાછળ જ્યાં જ્યાં તમને ઇન ઓર્ડર ટુ અને ટુ દેખાય છે, યસ, એ બધાની પાછળ તમને દેખાય છે V1, જે તમે જોઈ શકો છો. એટલે કે ઇન ઓર્ડર ટુ અને ટુમાં આગળના વાક્ય સાથે કોઈ લેવા દેવા નથી. પાછળ કમ્પલસરી V1 આવે છે, કમ્પલસરી V1 આવે છે, કમ્પલસરી V1, કમ્પલસરી V1. એ ચાહે આગળનું વાક્ય સાદો વર્તમાન કાળ હોય કે એ ચાહે આગળનું વાક્ય સાદો ભૂતકાળ હોય. તો આનો મતલબ સાફ છે, ઇન ઓર્ડર ટુ અને ટુ એમાં આગળનું વાક્ય કોઈ પણ કાળનું હોય, પણ આ બંને કીવર્ડની પાછળ કમ્પલસરી હોવું જોઈએ V1. તો આશા રાખું છું તમને આ બે હિન્ટ પણ સમજાઈ ગઈ હશે. હજુ વધારે કન્સેપ્ટ ક્લિયર થાય એના માટે આપણે જે પાછળની બે હિન્ટ છે એ પણ જોઈએ, વિથ વ્યૂ ટુ અને ફોર. યસ, સેમ ટુ સેમ ઇન ઓર્ડર ટુ અને ટુ જેવું જ કામકાજ છે. આગળનો વાક્ય આવે છે પણ એના સાથે લેવા દેવા કોઈ નથી. ઇન ઓર્ડર ટુ અને ટુમાં પાછળ V1 લાગતું હતું, અહીંયા લાગશે ING પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. જોઈએ એક્ઝામ્પલની મદદથી, જેથી તમારો કન્સેપ્ટ વધુ ક્લિયર થાય. યસ, આઈ ડ્રાઈવ ધ કાર ફાસ્ટ વિથ વ્યૂ ટુ રીચિંગ ધ એરપોર્ટ ઇન ટાઈમ. આ જ વાક્યને લખીએ ફોર થી, જે તમે જોઈ શકો છો. ઓનલી ચેન્જ છે વિથ વ્યૂ ટુ ની જગ્યાએ ફોર. આ જ વાક્ય લખીએ ડ્રોની મદદથી વિથ વ્યૂ ટુ, તમે જોઈ શકો છો, અને છેલ્લે ફોર. તો અહીંયા પણ તમે લાસ્ટ બે કીવર્ડની જેમ તમે જોઈ શકો છો, રીચિંગ દેખાય છે, રીચિંગ દેખાય છે, રીચિંગ, અને અહીંયા પણ રીચિંગ. હવે અહીંયા આગળ સાદો વર્તમાન કાળ છે છતાં પણ ING, અને અહીંયા આગળ સાદો ભૂતકાળ છે છતાં પણ ING. તો આનો મતલબ પણ સાફ, વિથ વ્યૂ ટુ અને ફોર એમાં તમારે કમ્પલસરી કીવર્ડની પાછળ લેવાનું ક્રિયાપદનું ING વાળું રૂપ, આગળનો કાળ કોઈ પણ હોય. તો મિત્રો ટોટલ 7 કીવર્ડ, 7 કીવર્ડમાં તમે નોટિસ કર્યું તો તમને ખ્યાલ આવી ગયો હશે. શરૂઆતની 3 હિન્ટ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટ, એમાં પાછળ મોડલ ઓક્ઝિલરી વાળી વાત આવે છે, અને એ મોડલ ઓક્ઝિલરી આગળના વાક્ય પર આધાર રાખે છે. ઇન ઓર્ડર ટુ અને ટુ એમાં આગળના વાક્ય સાથે કોઈ લેવા દેવા નથી, પાછળ કમ્પલસરી V1. વિથ વ્યૂ ટુ ફોર એને પણ આગળના વાક્ય સાથે લેવા દેવા નથી, પાછળ કમ્પલસરી ING. યસ, તો આ હતો તમારો કન્સેપ્ટ સોલ્વિંગ પર્પસનો. હવે આપણે અલગ અલગ એક્ઝામ્પલ સમજીએ અને બધી જ હિન્ટથી એક સરખા વાક્ય બનાવીએ, જેથી તમને ડિફરન્ટ ખ્યાલ આવે. યસ, તો જે 4 હિન્ટ વધારે પૂછાય છે એ હિન્ટ તમારી સામે છે, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ વ્યૂ ટુ. ચારેય હિન્ટની મદદથી આપણે સેમ પ્રકારના વાક્ય બનાવશું, જેથી તમને ખ્યાલ આવે કેટલો ડિફરન્ટ છે. તો તમને દેખાય છે એક બાજુ કાર અને એક બાજુ છે એરપોર્ટ. જે હમણાં આપણે વાક્ય બધા બોલ્યા એ જ વાક્ય તમને એક સાથે દેખાય છે. અહીંયા તમને બધા જ સાદા વર્તમાન કાળ આપેલા છે, ડ્રાઈવ, 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 પણ કીવર્ડ બધા બદલેલા છે. સો ધેટ છે તો આગળના વાક્ય પ્રમાણે કેન લખેલું છે, ડ્રાઈવ છે એટલે ઇન ઓર્ડર, એટલે આગળના વાક્યમાં પાછળ મતલબ કેન લખેલું છે. તો એ તમે જોઈ શકો છો, કેમ કે આ બંને વાક્ય સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ થી બનાવેલા છે, એટલે એમને આગળના વાક્ય પર આધાર રાખવો પડે છે. તો આગળ સાદો વર્તમાન કાળ છે એટલે આપણે પાછળ કેન પ્લસ V1, કેન પ્લસ V1 લખેલું છે. પણ ઇન ઓર્ડર ટુ ને આગળના વાક્ય સાથે લેવા દેવા નથી, ડાયરેક્ટ V1 આવે છે, તમે જોઈ શકો છો. વિથ વ્યૂ ટુ એને પણ આગળના વાક્ય સાથે લેવા દેવા નથી, ડાયરેક્ટ ING આવે છે. તો તમે આ ચારેય વાક્ય સાચે આપવાના પર્પસ તમે સમજી ગયા હશો. તમે એક જ પ્રકારનું વાક્ય અલગ અલગ 4 હિન્ટની મદદથી સમજી શકો, એના માટે ટોપિક ડિઝાઇન કર્યો છે. હવે કાળ ફેરવીએ, સાદો ભૂતકાળ કરીએ અને એના 4 વાક્ય તમને આપું અને એ સમજવાની ટ્રાય કરીએ. જુઓ, અહીંયા ડ્રાઈવ હતું કેમ કે સાદો વર્તમાન કાળ છે, અહીંયા બધી ડ્રોવ છે એટલે સાદો ભૂતકાળ છે કેમ કે V2 આપેલું છે. હવે આગળના વાક્યમાં ફેરફાર કોને પડશે? સો ધેટ, ઇન ઓર્ડર ધેટ. સાદો ભૂતકાળ છે, અહીંયા ડ્રોવ છે એટલે તમને દેખાય છે કુડ પ્લસ V1, કુડ પ્લસ V1.
યસ. તો આનો મતલબ સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ એને આગળના વાક્ય પર આધાર રાખવો પડે છે, જ્યારે ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યૂ ટુ ને આગળના વાક્ય પર આધાર રાખવો પડતો નથી. જે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા ડાયરેક્ટ V1 છે અને ડાયરેક્ટ અહીંયા ING છે. તો આશા રાખું છું આ થીમની મદદથી તમને કન્સેપ્ટ સમજાઈ ગયો હશે. તો હવે સેમ આવી આપણે બે થીમ સમજીએ, જેથી તમારો કન્સેપ્ટ વધુ ક્લિયર થાય. યસ. તો દેખાય છે એક વ્યક્તિ જીમમાં મહેનત કરે છે અને અહીંયા એનું પેટ વધેરું દેખાય છે. યસ. તો આવું જ કંઈક વાક્ય જોઈએ. ચલો. મહેશ સ્પેન્ડ્સ 2 hours ઇન ધ જીમ. બધા જ વાક્ય તમે જુઓ, આગળના હિન્ટ પહેલાના બધા જ વાક્ય તમને સ્પેન્ડ્સ મહેશ સાથે સ્પેન્ડ્સ મતલબ સાદા વર્તમાન કાળના છે. એટલે તમને સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ આગળના વાક્ય પ્રમાણે તમને અહીંયા મે દેખાય છે, અહીંયા દેખાય છે મે, કેમ કે આગળ સાદો વર્તમાન કાળ છે. પણ અહીંયા ડાયરેક્ટ V1 અને ડાયરેક્ટ ING, કેમ કે આ બંનેને આગળના વાક્ય સાથે લેવા દેવા નથી. હવે આગળનું વાક્ય સાદા વર્તમાન કાળમાં છે અને સાદા ભૂતકાળમાં કરીએ. યસ. જુઓ, બધામાં તમને સ્પેન્ટ થઈ ગયું દેખાય છે. તો અહીંયા તમને માઇટ થઈ ગયું દેખાય છે, અહીંયા તમને માઇટ દેખાય છે અને અહીંયા કોઈ ચેન્જ દેખાતો નથી. તો મિત્રો, તમે કન્સેપ્ટ સમજી શકો છો. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ એને આગળના વાક્ય સાથે કનેક્શન છે, જ્યારે ઇન ઓર્ડર ટુ વિથ વ્યૂ ટુ ને આગળના વાક્ય સાથે કનેક્શન નથી. યસ. તો જે તમે આ થીમની મદદથી સમજી ગયા હશો. હજુ એક આવી થીમ સમજીએ જેથી તમારો કન્સેપ્ટ વધુ ક્લિયર થાય. યસ. તો જોઈ શકો છો એક્ઝામમાં સખત મહેનત કરે છે અને એ પ્રમાણે રિઝલ્ટની વાત છે. તો અહીંયા તમે જુઓ, બધે તમને દેખાય છે વર્ક્સ. એનો મતલબ સાદો વર્તમાન કાળ છે. તો જે શરૂઆતની જે બે હિન્ટ છે એને આધાર રાખવો પડશે. તો અહીંયા લખેલું છે કેન V1, પણ અહીંયા ડાયરેક્ટ V1, ડાયરેક્ટ ING. તો કન્સેપ્ટ સમજી ગયા હશો. હવે આપણે વર્કડા વાળું લઈએ, કેમ કે સાદા ભૂતકાળ વાળું લઈએ. તો અહીંયા હી કુડ V1, અહીંયા ડાયરેક્ટ V1, ડાયરેક્ટ ING. તો મિત્રો, આશા રાખું છું 3 આપણે સિસ્ટમ સમજાવી એના મદદથી તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. 7 પ્રકારની હિન્ટ અને 7 હિન્ટમાં 3 પાર્ટમાં આપણે ડિવાઈડ કરેલી હતી અને એ જ પ્રમાણે વાક્ય રચનામાં ચેન્જ તમને જોવા મળેલો. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું સોલ્વિંગ પર્પસ જે આપણું ફંક્શન છે એમાં જે પ્રમાણેનો કન્સેપ્ટ તમને સમજાવવો જોઈએ, જે પ્રમાણે તમને સમજાવવો જોઈએ એ તમને આ વિડીયોની મદદથી કાયમી સમજાય એવી મેથડથી આપણે ડિઝાઇન કરેલું હતું, જે તમને સમજાઈ ગયો હશે. તો મળીશું કંઈક આવી જ માહિતી સાથે નવા લેક્ચરમાં. પણ એની પહેલા તમારે થોડા ઘણા વાક્ય જે સોલ્વિંગ પર્પસને લગતા છે એ તમારે યુટ્યુબમાં કમેન્ટ સેક્શનમાં આપવાના છે, જેથી હું તમારું સોલ્વિંગ પર્પસનું નોલેજ ચેક કરી શકું. તો ખાસ મને કમેન્ટ સેક્શનમાં થોડા આવા જ નવા વાક્ય બનાવીને આપો, જેથી તમારું એક જાતનું રિવિઝન પણ થઈ જાય, પ્રેક્ટિસ પણ થઈ જાય. તો મળીશું નવા લેક્ચરમાં કંઈક આવી નવી માહિતી સાથે. થેન્ક યુ. આભાર.